આંધ્રપ્રદેશના મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને શહેરી વિકાસ મંત્રી ડોક્ટર પી નારાયણાએ પ્રદેશના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે અભ્યાસ પ્રવાસી ગુજરાતની મુલાકાતના ભાગરૂપે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે 182 મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને સરદાર વલ્લભભાઈ પટેલને ભાવાંજલિ અર્પી વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. એસયુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની તેમણે મુલાકાત લીધી, જ્યાં ભારતની સ્વતંત્રતાની ગાથા, ગુલામીથી સ્વતંત્રતા સુધીની સફર, ભારતની એકતા અને અખંડિતતા માટે સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાન અંગે માહિતગાર થયા હતા. આંધ્રપ્રદેશ રાજ્યનું પ્રતિનિધિ મંડળ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નથી નિર્માણ પામેલી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાથી સાકાર થયેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના પર્યટન પ્રકલ્પોના વ્યવસ્થાપન, પ્રવાસીઓ અને સ્થાનિકો માટેની સુવિધાઓની જાત માહિતી મેળવી હતી. પ્રતિનિધિ મંડળની મુલાકાત સમયે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારોબારી અધિકારી અમિત અરોરા અને નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેક્ટર સર્વ ગોપાલ બામણિયા, દર્શક વિઠલાણીએ સ્વાગત કર્યું હતું. એકતાનગરના વિકાસને ઝાંખી આપતું વિગતવાર માહિતી સાથેનું પ્રેઝન્ટેશનનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. મુલાકાત બાદ મંત્રી ડોક્ટર પી નારાયણે પ્રતિભાવ આપતા જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ આ પહેલા વર્ષ 2019માં મુલાકાત લીધી, ત્યાર પછી આ જગ્યાનો અદ્ભુત વિકાસ થયો. આ પર્યટન સ્થળનું વ્યવસ્થાપન પણ અદ્ભુત છે. ટૂંકા સમયમાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં એકતાનગર વિસ્તારનો વિશ્વાસ પ્રવાસન ક્ષેત્રે થયેલો વિકાસ અન્યો માટે અનુકરણીય છે. અમારી આ મુલાકાત અદ્ભુત અને અવિસ્મરણીય રહી છે. આ વિસ્તારનો વિકાસ અને તેનું સુચારુ રીતે સંચાલન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ મંત્રી સહિતના પ્રતિનિધિ મંડળે ઇલેક્ટ્રિક બસ અને સ્થાનિક આદિવાસી મહિલાઓ દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક પિંક રિક્ષાની સવારીનો પણ આનંદ માણ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાએ મંત્રી અને પ્રતિનિધિ મંડળને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ યાદગીરી રૂપે ભેટ આપી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નગર નિયોજક મનન શાહ અને લાર્સન એન્ડ ટુબ્રોના પ્રતિનિધિ શૈલેષ માસ્ટર, જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ પણ સમગ્ર મુલાકાત દરમિયાન ખાસ ઉપસ્થિત રહ્યા હતા.